વડોદરા શહેરના વિકાસના નામે કરવામાં આવતી કામગીરીમાં આચરવામાં આવતા ભ્રષ્ટાચારના કારણે છેલ્લા 1 વર્ષની અંદર વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં 130 કરતાં પણ વધુ ભૂવાનું નિર્માણ થયું છે અને આ ભૂવાનો સમારકામ પાછળ 50 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો। ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે અકોટાથી મુજમોડા તરફ જતો જે રસ્તો છે તેની ઉપર વારંવાર ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। આ જે રોડ છે તેની ઉપર અત્યાર સુધીમાં 25 ભૂવા પડી ગયા હતા અને જ્યારે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે અને સિઝનનો પહેલો વરસાદ પડતાની સાથે જ અકોટા મુજમોડા ઉપર 26મો ભૂવાએ નિર્માણ થયું હતું અને જેના કારણે આ મહાકાય ભૂવાના કારણે જે વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો અને આ રોડ બંધ કરી દેવાના કારણે આસપાસમાં દુકાનદારો જે છે, વેપારીઓ છે અને રાહદારીઓ જે છે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે વારંવાર આ રોડ ઉપર ભૂવા પડવાના કારણે અવારનવાર તેને બંધ કરી દેવામાં આવે છે અને કરોડો રૂપિયાના ખર્ચે તેની સમારકામ કરવામાં આવતું હોય છે, પરંતુ આ જે સિલસિલો છે ભૂવા પડવાનો તે રોકવાનું નામ નથી લેતો। ત્યારે 26મો ભૂવો જે મહાકાય છે તેને નિર્માણ લેતા હાલ તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ સમારકામ બાદ પણ અકોટા મુજમોડા રોડ છે તેની ઉપર અવારનવાર ભૂવા પડતા હોય છે। ત્યારે આગામી દિવસમાં જ્યારે ચોમાસું વિધિવત રીતના સક્રિય બનશે ત્યારે વધુ ભૂવા નહીં પડે તેની જવાબદારી કોની? ત્યારે આની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો જે કરવામાં આવ્યો છે તે પ્રજાના આકરા કરવેરાના પૈસાનો વેડફાટ કરવામાં આવ્યો છે। આ જે ભૂવા છે તેનું નિર્માણ અવારનવાર થવાના કારણે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે પાલિકા તંત્રના જે અધિકારીઓ છે તે એસીમાં બેસી અને સ્માર્ટ કામ કરતા હોય છે, પરંતુ કંઈ ને કંઈ આ રોડ ઉપર તે લોકો આવે તો એમને ખ્યાલ આવશે કે કઈ રીતના ભૂવાનું નિર્માણ થાય છે અને તેનું સમારકામ કેવી રીતના કરવું। પરંતુ જ્યારે એસીમાં બેસીને જે કોન્ટ્રાક્ટરો પાસે કામ કરાવવામાં આવે છે તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું સ્થાનિકોનું આક્ષેપ છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।